નમસ્કાર દર્શક મિત્રો, ભાવનગરની બોલબાલામાં આપનું સ્વાગત છે. હું છું ભગો. આજે આપણે વાત કરશું ઈ રિક્ષાની. ઈ રિક્ષા એટલે કે ભાવનગરને સુંદર અને સ્વસ્થ રાખવા માટે, કે જ્યાં કચરો ન દેખાય એના માટે દાતાઓએ ફાળવી હતી. 13 વોર્ડમાં 13 રિક્ષા ફાળવી હતી. એના હાલ શું છે જાણીએ આપણે પૂરી વિગત. અભી મજા આયેગા ના ભીડો. આજથી 5 વર્ષ પહેલા આ જે રિક્ષા દેખાય ને ઈ દાતાઓએ ફાળવી હતી. 2018માં દાતાઓએ આ લોકો રિક્ષા ફાળવી હતી. અને આ રિક્ષાનું આપણે મુહૂર્ત કોને કર્યું હતું? વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલથી ઉદ્ઘાટન કર્યું હતું. આની ગાડીઓ ખોવાઈ ગઈ છે, લાઇટો ફૂટી ગઈ છે, આની બેટરીઓ ગાયબ થઈ ગઈ છે ને અહીંયા 12 જ રિક્ષા છે અને હજી 13મી રિક્ષા ક્યાં ગુમ થઈ ગયો એ ખબર નથી. એ ભાઈ અહીંયા જો સ્લોગન માર્યું છે, આદત બદલો ભાવનગર બદલાશે. ક્યાં વાત કર રહે? એટલે પેલા આપણે આદત બદલવી જોવે. દાતાઓ જે વસ્તુ આપી છે એને પેલા જાળવણી કરો. यही नहीं, अभी और सुनिए. એ ભાઈ આ રિક્ષા ઈ હતી, દાતાઓએ એટલે આને દાન આપી હતી કે દરેક વોર્ડમાં રિક્ષા ફરે અને કોઈ જાહેરમાં થૂકે નહીં, ધૂમ્રપાન કરે નહીં, જાહેરમાં કચરો ફેંકે નહીં. અને જો આ ભાળી જાય તો ઈ રિક્ષાવાળા ન્યાયને દંડ દેતા અને દંડ વસૂલી લેતા. ને આવી સરસ સુવિધા હોવા છતાં મહાનગરપાલિકાનું ધ્યાન રાખી શકી નહીં. ને આવા જો દાતાઓ દાન દેતા હોય ને આવી પરિસ્થિતિ થતી હોય તો હવે કોઈ દાન દે એવું લાગે તમને કોઈ?